વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આવતીકાલે પીજીવીસીએલ અને જેટકોમાં થતા મોટા પાયે ભ્રષ્ટાચાર મુદ્દે ખુલાસો કરશે। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા પહેલા તેઓ આ મુદ્દે ધડાકો કરશે। જામનગરમાં પીજીવીસીએલ ભરતીમાં ડમી ઉમેદવારો ઘુસાડવા અને જૂનાગઢમાં અધિકારીઓ ખાનગી યુનિયન અધિવેશન માટે 11 કેવી લાઇન તાત્કાલિક નાખી સરકારી વાહનોનો દુરુપયોગ કરવા જેવા આરોપ પર વાત કરવામાં આવશે। ખેડૂતને વીજ કનેક્શન માટે રાહ જોવડાવતા અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતી હોવાનો પણ મુદ્દો ઉઠાવશે। 2 કિલોમીટરની 11 કેવીની લાઈન નાખવામાં આવી છે। 11 કેવીની અંડરગ્રાઉન્ડ ને અપર એ કેબલો છે। અમારી પાસે વિઝ્યુઅલ છે, અમારી પાસે વિડિયો રેકોર્ડિંગ છે। લગભગ જોવા જાય તો 18 થી 20 જેટલા થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યા છે। હવે આટલી લગભગ હું માનું છું એનું એસ્ટિમેટ છે ને એ લગભગ 2 કરોડ રૂપિયા ઉપરનું થઈ જાય। તો સામાન્ય નાગરિક આજે ખાલી વીજ જોડાણ લેવા જાય કે કઈ કરવા જાય તો એની પાસે ડિપોઝિટ ભરવામાં આવે છે। તો શું આ જીબીયા વાળાએ જે યુનિયન છે એ યુનિયન વાળાએ ડિપોઝિટ ભરી હતી? એનું એસ્ટિમેટ કોને કાઢીને દીધું હતું? અને એસ્ટિમેટ કાઢીને ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર શું સ્થળ તપાસ માટે ગયા હતા? શું એની મિનિટો રજૂ કરવામાં આવશે? શું એના વિડીયો રજૂ કરવામાં આવશે? સમય પહેલા જામનગરની અંદર જેટકો ના એપ્રેન્ટિસ માટેની ભરતી કરવામાં આવી હતી। તેમાં 35 જેટલા ઉમેદવારો એ ક્યાંક ને ક્યાંક ડમી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખોટી રીતે આ ભરતી અંદર ઘૂસી ગયા હતા। તેને દૂર કરવા માટે એને દૂર કરવામાં પણ આવ્યા, પરંતુ આજ દિન સુધી એમાં 4 મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસેથી હજી રિકવરી કરવામાં નથી આવી। અને તેની સાથે સાથે જે 4 મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયોરિટીના સવાલ પણ ઊભા થાય છે। અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ।